22 જુલાઈ 2026ની મધરાત્રે મધુબન ડેમમાંથી અંદાજે 2.5 લાખથી 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા દમણગંગા નદી અચાનક ઉફાન પર આવી ગઈ હતી. તેના કારણે દમણના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સૌથી વધુ અસર કચ્છી ગામના માંગીલવાડ વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં મધરાત્રે અંદાજે 11:12 વાગ્યાની વચ્ચે જ પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું. પાણી એટલી ઝડપથી વધ્યું કે સ્થાનિક લોકોને પોતાનો ઘરવખરીનો સામાન બહાર કાઢવાનો પણ સમય મળ્યો નહોતો. વિસ્તારમાં આવેલા લગભગ 17 જેટલા ઘરોમાં 10 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. ઘરમાં રહેલા નગદ રૂપિયા, ઇલેક્ટ્રોનિક્સ સાધનો, ફર્નિચર, પલંગ, સોફા તેમજ અન્ય કિંમતી ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. વર્ષોની મહેનતથી વસાવેલો સામાન થોડા જ કલાકોમાં પાણીમાં બરબાદ થઈ ગયો હતો. જો કે, કેટલાક મકાનો ઊંચાઈ પર આવેલા હોવાથી ગામના લગભગ 100 જેટલા લોકોએ એકબીજાની મદદથી સુરક્ષિત સ્થળોએ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. અનેક પરિવારો મોટા મકાનો અને ટેરેસ પર આશરો લેવા મજબૂર બન્યા હતા. સદનસીબે, સ્થાનિક લોકોની સતર્કતા અને પરસ્પર સહયોગના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. 23 જુલાઈની સવારે દમણ ફાયર વિભાગે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. દમણના તત્કાલીન કલેક્ટર સૌરભ મિશ્રા, ડેપ્યુટી કલેક્ટર તથા અન્ય વહીવટી અધિકારીઓ પણ જાતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. કલેક્ટર સૌરભ મિશ્રાએ ફાયર વિભાગની બોટમાં બેસીને બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો અને અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ સાંભળી હતી. ત્યારબાદ પ્રશાસન દ્વારા નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોની મુખ્ય માંગ છે કે સરકાર તેમના થયેલા આર્થિક નુકસાનનું યોગ્ય સર્વે કરીને વળતર આપે, જેથી તેઓ ફરીથી પોતાનું જીવન સામાન્ય બનાવી શકે અને પૂરથી થયેલા નુકસાનમાંથી બહાર આવી શકે. કેર બનાવ્યો સરકારનો ઇન્ફોર્મેશન નહીં આવ્યો છે, પાણી આવવાનું છે કે નહીં આવવાનું છે, કાઢવાની વસ્તુ ટાઈમે જ નહીં મળેલો. અમને બધું સાફ થઈ ગયું છે. આપણે શું કેમ સરકારને તમે શું કહેવા માંગો છો? મદદ કરવાની હોય તો કરી શકે. બીજું બધું નવું જ મળી જ દીધું. મહિનો કાઢવાનો જ છે કે હવે હું કાંઈ કેમ બીજું જ કહેવાનું હતું. फोन कर भैया भैया पानी અમને પંચાયતથી કહેવામાં આવ્યું છે કે 1.5 લાખ ક્યુસેક પાણી છોડવાનું છે. તો અમને ખબર છે કે 1.5 લાખ ક્યુસેક એટલે અમારા ઘરની પછાડી આવે છે ને આ સમયે કે ભરતી પણ વધારે નથી. એટલે એટલી મને ખબર છે કે આટમ છે એટલે પાણી ઓછું ભરાવાનું છે, આટલી અમને ખબર હતી. પણ આ 1.5 લાખ પાણી નથી, 1.5 લાખ ક્યુસેક પાણી નથી. આ લગભગ વધારે 5 લાખ ક્યુસેક પાણી છે. એટલે અમને આની કોઈ જાણ નથી, કારણ કે અમને 1.5 લાખ કીધું એટલે અમને ખબર છે કે અમારું નોર્મલી જેટલું ભરાવાનું છે. એટલે અમે સામાન કાઢવામાં અમે રાતના 10 વાગે સૂતા પણ હતા. 11 વાગે પછી એટલું પાણી જોરમાં આવ્યું ને કે અમને કંઈ પણ સામાન કાઢવા માટે સમય પણ નથી મળ્યો. અમારી ગાડી, અમારા જે સાધનો હતા એ સાધનો અમે જે ફળિયા મૂકી આવ્યા અને પછી જ્યારે આવ્યા ત્યારે પૂરો ગળા સુધી પાણી આવી ગયું હતું. અને પછી અમારા જે બધા જ પરિવારના બધા જ લોકો છે, જે 100+ અમારા જે એના પેડ છે 15 ઘરો, એ અમે અહીં રહી ગયા. અમે ક્યાંથી નીકળવાનો ચાન્સ જ નથી મળ્યો. અને જ્યારે 2 થી 2.5 વાગ્યા સુધી જે કોસ્ટગાર્ડની જે એક ટીમ આવી રેસ્ક્યુ કરવા માટે, ફાયર બોટ આવી,
એ લોકો જ્યારે આવ્યા છે 3 જણ, એક ગામનો છોકરો હતો, આ ભાઈબંધ હતો, એ લોકો જ્યારે આવ્યા છે અગાડી પુલ પાસે નોર્મલ પાણી દેખાય છે, પણ અહીંયા આવીને જે એનું જે વહેણ, એનું જે એ છે તાણ એટલું બધું ફાસ્ટ હતું કે આ લોકો પોતે બચી ગયા છે, પોતાની જાન બચાવે છે. એ લોકો જે ઝાડ પકડી લીધું છે અને પછી એ લોકો અહીંયા આવ્યા છે, અને એ લોકોએ પણ રિસ્ક નથી લીધું, કારણ એ લોકોએ કીધું કે આ રિસ્કમાં જો લઈ જવા હશે, અમે પણ કીધું કે જેન્ટ્સ લોકો હશે એ લોકો અમને આવવા માટે કીધું, પણ એકચ્યુઅલી શું કે અમે એ લોકોને એમ કીધું કે જેન્ટ્સ લોકો હશે તો આપણે ગભરાશે નહીં, તે આપણે જશે, પણ આ લેડીઝ લોકો છે, છોકરા લોકો છે, થોડું પણ હાલશે એટલે એ લોકો બી જશે અને ચીલમ-ચીલી કરશે અને પછી એ થશે, એટલે અમે એ રિસ્ક લીધો જ નથી અને બાળકોને એમ જ જવા દીધું. કાલે પ્રશાસન દ્વારા કેવી રીતે મદદ કરી? ફાયર બ્રિગેડ ને બીજા લોકો પણ આવેલા, તો કયા પ્રકારની મદદ થઈને શું વાત થઈ તમારી લોકો સાથે? જ્યારે કલેક્ટર સાહેબ આવેલા હતા ત્યારે એમણે જોયું, રેસ્ક્યુ કરવા માટે આવ્યા હતા, કલેક્ટર સાહેબ પોતે આવ્યા છે અહીંયા અને એણે જોયું છે તો એણે કીધું કે જે અમે કીધું કે 3-4 ઘર એવા છે કે જ્યાં ઊંચાણવાળી જગ્યા છે કે 2 માળવાળા છે, એટલે બધા જ અમે ત્યાં તો એક જગ્યા પર 50 જણા છે, બીજી જગ્યા પર 10 જણા છે, પેલા જગ્યા પર એમ કરીને અમે બધા એ હતા, પણ જે ઘરોમાં નથી એ લોકોને રેસ્ક્યુ કર્યું છે અમે લોકોએ, અને પણ અહીંયા હું આવ્યા છે પણ તાણ લાગે છે એટલે એ લોકો આવી શકતા નહીં હતા, અને આ કારણે અમે પણ જોખમ નથી લીધું કે અમારો પરિવાર પણ કંઈ થશે તો તકલીફ પડશે એમ કરી. શું આ જે પાણીનો વે કાલે તમે જોયો તે આની પહેલા પણ ક્યારે થયું હતું કે તમે એના માટે પ્રિપેર હતા એવું કંઈ? એમાં એવું છે ને કે અમે 2004માં આ જોયેલું હતું, પણ આટલું બધું ત્યારે મોર્નિંગમાં થયું હતું, સવાર હતું, એ સવારમાં અમે પોતે તો નીકળી ગયા હતા, અને હવે જે આજે રસ્તો બની ગયો ને એના લીધે છે ને એકચ્યુઅલી આ જે વહેણ છે ને અમે વધારે આવ્યું છે, એટલે આ વહેણથી અમે બહાર નીકળી શક્યા નથી અને અમારા ઘરોમાં અમે પુરાઈ ગયા છે. હાલ તમારા કેટલા ઘર છે અને કેટલું નુકસાન થયું હશે અંદાજિત જોઈએ ને કે જેટલા પણ નીચે ઘર છે ને એ ટોટલી બધાનો લોસ જ છે, પોતે બચ્યા છે, સામાન કોઈનો બચ્યો નથી. અમે કપડા પહેરેલા ને એ જ કપડાથી અમે નીકળેલા છે, એટલે બધા સામાન ઘરમાં જ, બધાનો ટીવી, ફ્રીજ કે પછી પોતાના આપણા સોફા છે, ગાદલા છે કે પછી કપડા છે, બધું એમ જ છે. 100% એક ઘરમાં બધાને નુકસાન છે, કોઈની જ નથી ઇલેક્ટ્રોનિક વસ્તુ, બધું ખલાસ કે મૂકવા તો ક્યાં મૂકી શકીએ? તમારા સરપંચ, જનપ્રતિનિધિ અને પ્રશાસનથી તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે, અમે બીજું કંઈ કશું માંગવા એ નથી કરતા. હા, બીજી એક વાત કે અમે જે એ લોકોને આવ્યા કે અમુને એલર્ટ કરે એમ કે આટલું પાણી 1.5 લાખ કરતાં વધારે આવ્યું છે, અમને કહેવું અમે તે પ્રમાણે સેફટી નીકળી જઈએ, અમને ખબર છે કે હાલ તમારી જમવાની ને એ બધી વ્યવસ્થા છે કે પછી તમે કયા પ્રકારે કરી રહ્યા છો? ગામના લોકો જે છે ભાઈ લોકો એ અમે સ્વાધ્યાય પરિવારના છે ને એ અમે સેટ થતા છે. કુલ કેટલા ઘર છે આ વિસ્તારમાં? 17 ઘરો છે. અને કેટલા લોકો પરિવાર છે? 100+ છે. અને પછી જ્યારે સાંજે પાણી જ્યારે ડાઉન થયું ત્યારે બધા જ ગામના લોકોએ ખૂણામાં આ બાજુ તો અવાય જ નહીં, આ રોડ તો અવાય જ નહીં, પણ ગામના લોકોએ જે ભાઈઓ છે એને જોર મારીને પછાડથી જેમ તેમ કોઈ જગા કાઢીને આવ્યા છે અમને લેવા માટે. અહીંથી અમે આ સામે ગયા છે, ત્યાં સાથે આપણા કલેક્ટર સાહેબ તે પણ આવ્યા હતા અને એ લોકો સાથે અમે બધા જ. મતલબ કાલે પ્રશાસન તમારી સાથે ખદેથી ખદે મળાઈને ઊભું રહ્યું હતું? હા, એ લોકો હાથે હતા મારા સાથે. પાણી પુરાઈ ગયેલું ઉપર આ